નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। આપની સાથે હું છું તોરલ। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સૌથી પહેલા નજર કરીશું તેની ઉપર। વડોદરામાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો છે। વડોદરાથી સામે આવી રહ્યા છે આ સમાચાર। તાપમાનનો પારો હાલ 40 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે, તો સતત ગરમી વધી રહી છે। વડોદરામાં સતત ગરમીમાં વધારો, હીટ સ્ટ્રોક અને લૂ લાગવાના કેસોમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે। તો ગરમીને કારણે લૂ લાગવાથી એક મહિલાનું મોત થયું છે। વડોદરામાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે। ખંડેરાવ માર્કેટમાં શાકભાજી વેચતા હતા જે વૃદ્ધા, તેઓને ગરમી લાગતા તેઓનું મોત થયું છે। તો 65 વર્ષીય વૃદ્ધાને ચક્કર આવતા તે પડી ગયા હતા। ગરમીના પ્રકોપને લઈને 65 વર્ષીય વૃદ્ધાએ જીવ ગુમાવ્યો છે। સારવાર માટે SSG હોસ્પિટલમાં વૃદ્ધાને ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેઓને ત્યાં મૃત જાહેર કરવામાં આવ્યા। વડોદરામાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો છે। આ બધા થોડીક સાવચેતી રાખે તો આ પ્રકારનું જે બનાવો બને છે એ નિવારી શકાય। ગરમી વધે એટલે આ પ્રકારના કિસ્સાઓનો ઓપીડીમાં પણ વધારો થતો જ હોય છે। આ જે બી અમારી રૂટીન ઓપીડી છે એ પ્રમાણે જ કેસ આવે છે, પરંતુ ચક્કરની ને એવી તકલીફો થોડીક વધારે સંખ્યામાં જોવા મળે છે। માંડ એટલો હજી વધારો આપણે ત્યાં થયો નથી, માંડ 5% જેટલો વધારો થયો હશે। હીટ સ્ટ્રોક અને ગરમીના કારણે જો બીમારી આવે તો એના માટે SSG નું તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે। અમે ઓલરેડી હીટ સ્ટ્રોક વોર્ડ ઓપન રાખેલ જ છે, એમાં જરૂરી સુવિધાઓ બધી અમે ઉપલબ્ધ કરાવી જ લીધેલી છે। એસોસિએટ એડિટર અમિત ઠાકોર જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો સાથે। અમિત, સતત ગરમી વધી રહી છે, તાપમાનનો પારો વડોદરામાં તો 40 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે। બિલકુલ, વડોદરામાં છેલ્લા ઘણા દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે। 38 થી 40 ડિગ્રી જેટલું તાપમાન વડોદરામાં છેલ્લા ઘણા દિવસોથી નોંધાઈ રહ્યું છે, અને તેને કારણે મૃતાંક પણ હવે વધી રહ્યો છે। જ્યારે 42 થી 45 ડિગ્રી વચ્ચે તાપમાન જાય ત્યારે કાળઝાળ ગરમી કહેવાય, પરંતુ 40 ડિગ્રી ગરમીમાં પણ લોકોના જીવ જઈ રહ્યા છે। ઘટના વડોદરાના ખંડેરાવ માર્કેટ વિસ્તારથી સામે આવી છે, જ્યાં ખંડેરાવ માર્કેટમાં શાકભાજી વેચતા 65 વર્ષીય વૃદ્ધા અને અચાનક ગરમીમાં ચક્કર આવ્યા, તેઓ પડી ગયા। બાદમાં તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા SSG હોસ્પિટલમાં, પરંતુ ત્યાં તેમનું મૃત્યુ થયું છે। ડોક્ટરોનું કહેવું છે કે લૂ લાગવાને કારણે તેમનું મૃત્યુ થયું છે। એટલે ગરમીનો પ્રકોપ વધતો જાય છે અને તેને કારણે લોકો બીમાર થઈ રહ્યા છે। લૂ લાગવાથી હીટ સ્ટ્રોકના કેસો વધી રહ્યા છે અને જીવ પણ જઈ રહ્યા છે। અગાઉ 3 દિવસ પહેલા જ સાવલીમાં પણ આ રીતે 30 વર્ષીય યુવકનો લૂ લાગવાને કારણે જીવ ગયો હતો। એટલે અત્યાર સુધી વડોદરા જિલ્લામાં 2 મૃત્યુ થયા છે લૂ લાગવાને કારણે। એટલે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે આ તમામ વચ્ચે તબીબોએ સલાહ આપી રહ્યા છે કે બપોરના સમયે કામ ના હોય તો બહાર ન નીકળવું। જરૂરી તમામ જે સૂચનાઓ છે આરોગ્ય વિભાગની, જે ગાઈડલાઈન છે, ડોક્ટરોની જે ગાઈડલાઈન છે, એનું પાલન કરવાથી ગરમીથી બચી શકાય છે। પરંતુ ફિલહાલ હજી તો 40 ડિગ્રી જેટલી ગરમી છે। એનાથી પણ વધારે જો ગરમી આગામી સમયમાં વધશે તો પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે। હીટ સ્ટ્રોક અને લૂ લાગવાના કેસો પણ વધી શકે છે અને બની શકે કે મૃતાંક પણ વધે। ધન્યવાદ।